મહેસાણાના વિસનગર તાલુકાના કમાણા ગામના ખેડૂત નરેન્દ્રસિંહ ઠાકોર અને તેમના પત્ની દીપિકાબેન કે જેઓએ કોરોના બાદ શહેર છોડીને તેઓ પોતાના વતને પરત ફર્યા અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. અત્યારે તેઓ અલગ અલગ ખેતી કરીને સારી કમાણી કરે છે. જાણીએ. મારું નામ નરેન્દ્રસિંહ કનુજી ઠાકોર, ગામ કમાણા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. અત્યારે હું 15 વીઘામાં અત્યારે ખેતી કરી રહ્યો છું, પ્રાકૃતિક ખેતી. એમાં હું શાકભાજી કર્યા છે, એમાં મગફળી વાવેલી છે. મેં ઉનાળુ મગફળી જે હું પ્રાકૃતિક કરું છું, ઘઉં આધારિત ખેતી કરું છું. ઘઉં વાવેલા છે મેં પ્રાકૃતિક. એમ 15 વીઘામાં મેં પ્રાકૃતિક કરેલું છે. પ્રાકૃતિક ખેતી કરવાનું મેન કારણ એ હતું કે દિવસે ને દિવસે જે રોગચાળો વધી રહ્યો છે, કેન્સર, એટેક નાની નાની ઉંમરમાં બધાના વધી રહ્યા છે, એ ના થાય ને એને આગળ જતા અટકાવીએ આપણે તો ફરી આપણે પાછું આવવું જ પડશે. આજે ને તો કાલે આપણે ગાય આધારિત ખેતી કરવી જ પડશે. અને માનનીય આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવદત્ત સાહેબ અને બંસી ગીર ગૌશાળાના સંસ્થાપક ગોપાલભાઈ સુતારિયા એમના માર્ગદર્શન નીચે અને એમનાથી પ્રભાવિત થઈને મેં છેલ્લા 2 વર્ષથી આ ખેતી હું કરી રહ્યો છું અને સારું એવું પરિણામ મળી રહ્યું છે. ખેતી પહેલાં હું બિઝનેસ કરતો હતો અને મને રસ તો હતો આમાં, પણ થોડુંક અમે પરિવાર મારો ગાંધીનગર રહેતો હતો. હવે અમે ગાંધીનગરથી ગામડે શિફ્ટ થઈ ગયા છીએ, એટલે અમે આનો સમય આપી શકીએ છીએ આના માટે અને સારું રહે છે. એમને બહુ ગમે છે, આમાં અમને સંતોષ મળે છે. બેન, ઓકે, વર્ષ દરમિયાન કયા કયા પાકો લો છો તમે? વર્ષ દરમિયાન અમે બેન જે ખેતી કરીએ છીએ એમાં અમે ગાય આધારિત, મતલબ ગાય માતાને જે જરૂરી હોય છે એ ટાઈપની જ અમે ખેતી કરીએ છીએ. ધારો કે અમે મગફળી વાવી તો મગફળીનો પાલો અમે ગાય માતાને કામમાં આવશે, એનું અમે ધારો કે તેલ બનાવીશું. તેલમાંથી જે પાપડી નીકળશે એ પાપડી બી ગાય માતાને કામમાં આવશે. ઘઉં વાયેલા છે તો ઘઉંનું જે ભૂસું હોય છે એ કામમાં આવશે. અમે ગાય માતાને જે જરૂરિયાતવાળો જે હોય છે એવો પાક અમે અત્યારે ઉગાડતા હોઈએ છીએ. વેચાણમાં તો હું બેન મારે અત્યારે ગીર ગૌશાળા છે અત્યારે, તો ગાયનું ધારો કે દૂધ હોય છે તે અમે ડેરીએ નથી ભરાવતા, એ અમે ઘરે જ રાખીએ છીએ અને એને અમે વેલ્યુડેટ કરીને એમાંથી અમે અમારી આવક મેળવીએ છીએ. વેલ્યુડેટ મતલબ અમે ધારો કે ગાયનું દૂધ હોય છે એને અમે જમાઈએ છીએ, એનું અમે વૈદિક વલણા પદ્ધતિથી એનું અમે છાશ ને કરીએ છીએ અને માખણમાંથી અમે ઘી બનાવીએ છીએ. ઘી અમે માર્કેટમાં અમે વેચીએ છીએ. એનો લેવાવાળો વર્ગ બી એક પડે છે, એમ તો ભાઈ સારું ને સાચું હોય છે લેવાવાળો વર્ગ બી પડે છે. એ માર્કેટમાં અમારા મિત્ર સર્કલમાં અને આત્મા ગુજરાત રાજ્ય પ્રાકૃતિક બોર્ડના અધિકારીઓ અમને પ્રોત્સાહન આપે છે, એના માટે ને હેલ્પ કરી એના માટે. એમના થકી અમારો વેચાણ થાય છે. અને છાશ જે છે અમારા ગામમાં અમે ધારો કે ડેરીની છાશ અત્યારે 27 કે 28 રૂપિયા લીટર મળે છે. અમે ગામમાં 15 થી 20 રૂપિયા લીટર જેને જોઈતી હોય એ લોકોને અમે આપી દઈએ છીએ અને જે છાશ વધે એ અમે અમારા ખેતીવાડીમાં અમે ઉપયોગ કરતા હોય છે. જેમ કે જીવામૃત બનાવીએ છીએ, ઘઉં કૂપા અમૃતમ બનાવીએ છીએ, ખાટી છાશ બનાવીને એનો છંટકાવ કરવા માટે એ બધી વિધિથી અમે અમારી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. શરૂઆતમાં બેન પડકારો અમને ઘણા આવતા આવ્યા હતા. શરૂઆતમાં મેં મેથી, પાલક, ધાણા એ બધું વાવેતર કર્યું, પણ મારા ખેતરમાંથી નીકળ્યું નતું બેન. પછી ફરી એકવાર કર્યું તો ફરી બી એનો વિકાસ ના થયો. પછી મેં ગાય માતાનું છાણિયું ખાતર ભરાયું, ઘઉં કૂપા અમૃતમ આપ્યું, જીવામૃત આપ્યું. એના પછી મને જબરજસ્ત રિઝલ્ટ મળી એમ. અને જે મેં મારી ખેતરની અંદર જ મેં શિબિર કરેલી હતી પ્રાકૃતિક વિકાસ બોર્ડના અધિકારીઓથી અને દાંતીવાડાના અધિકારીઓની, અને મેં ત્યાં જ બધાને બતાવ્યું હતું. તો એને જે પાલકની સાઇઝ જે છે એની સાઇઝ બી બહુ લાર્જ સાઇઝ આવી હતી. જે રીંગણ છે, પછી ટામેટા, એનું ફ્રૂટિંગ, ફ્લાવરિંગ બહુ સારામાં સારું મળ્યું હતું અમને એમ. અને જે ઘઉં કૂપા અમૃતમ અને ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરવાથી અમારા ખેતરની અંદર મતલબ મચ્છી, મોલો, જીવાત આવે છે પણ અમારા પાકને નુકસાન નથી કરતું. આવે અને ફરી પાછું એનાથી નુકસાન કંઈ થતું નથી એમ. અમે ગૌ આધારિત ખેતી જે કરીએ છીએ, ધારો કે ગાય એનું ઘી હોય, દૂધ હોય, એનું છાશ હોય, અને અમે ખેતરમાં જે ખેતી કરીને વાર્ષિક અંદાજિત આવક અમારે 5 થી 6 લાખ રૂપિયા જેવું અમને આમાંથી મળી રહે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.